હોટલ અને રેસ્ટોરન્ટમાં જે સંભાર મળે છે તે સંભાર આજે આપણે ઘરે એકદમ સિમ્પલ રીતે અને કુકરમાં જ બનાવીશું. તો તેના માટે તેલ લીધું છે. સંભારની અંદર તેલનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, એટલે આપણે થોડુંક તેલ લેવાનું છે. પછી આપણે રાઈ ઉમેરી દઈશું, ચણાની દાળ, અડદની દાળ, મીઠો લીમડો અને લીલું મરચું ઉમેરી દેવાનું છે, અને હિંગ ઉમેરી દેવાની. હિંગ આપણે ભોજની લીધી છે. પછી ડુંગળી ટમેટા ઉમેરી દઈશું. ડુંગળી ટમેટાને સારી રીતે સાતળી લેશું. પછી વેજીટેબલ ઉમેરવાના છે, જેમાં આપણે રીંગણું, બટેકું અને દૂધી લીધેલી છે. હવે આપણે તુવેરની દાળ લીધી, તુવેરની દાળને સારી રીતે ધોઈને ઉમેરી દઈશું. બધા રૂટીન મસાલા ઉમેરેલા છે સ્વાદ પ્રમાણે. મીઠું પણ ઉમેરી દેવાનું છે, અને ભોજનો આપણે અહીંયા સંભાર મસાલા લીધો છે, જે 1 ચમચી ઉમેરી દઈશું. લીલા ધાણા ઉમેરીને સારી રીતે સાતળી લેશું. પછી જરૂરિયાત પૂરતું પાણી ઉમેરીને 3 વિસલ કરી લેશું. અહીંયા બધું પાણી એકી સાથે નથી ઉમેરવાનું. તો અહીંયા આપણા વેજીટેબલ અને દાળ સારી રીતે બોઇલ થઈ ગયા છે. હવે તેને આપણે આ રીતે મેશ કરી દેશું, અને જેટલો સંભાર જાડો પાતળો જોતો હોય તે રીતે આપણે પાણી ઉમેરી દઈશું. સંભારની અંદર ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, અને તેને સારી રીતે ઉકળવા માટે રાખી દઈશું. હવે 1 ચમચી આપણે તેની અંદર સરગવાનો પાવડર